હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો આજે અમે નીકળી ગયા ફરવા માટે। ફારૂકભાઈ લઈ લીધો સાથે ખજાનો, ફૂલ તૈયારીમાં। એ રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना। અમે કરી લીધી મુલાકાત લબ્બેકના માલિક ઇમરાનભાઈ સાથે, આપી દીધો સોડાનો ઓર્ડર। આવી ગઈ મારી સોડાને, પી લીધી સોડા। તો પીવાઈ ગઈ સોડા, નીકળી ગયા અમે રસ્તા ઉપર। ફારૂકભાઈ ઓચિંતા ગાડી ઉભી રાખીને હું વિચારમાં પડી ગયો। ફારૂકભાઈ જે ખજાનો લીધો હતો તે હકીકતમાં તો ભંગાર। આપી દીધો ભંગાર ને લઈ લીધા પૈસા। તો હાથમાં આવી ગયા પૈસા, નીકળી ગયો ફરવાનો ખર્ચો। અભી મજા આયેગા ના ભીડો। ફરવા જાય ન્યાય ધંધો કરી લઈ અમે, એવા વેપારી। હું બંગાળી જાઉં। વેપારી કે ભંગારી? બે વેપારી બંગાળી બે। हरामी हो बेटा। તો અમે લોકો નીકળી ગયા ભાદરણા ઝાપેથી હવે આવ્યા તરફ। તો કરી દીધા હાથ ઊંચો અમારા ભાઈબંધને। વડી ચોકડી એસપી આપણી રાહ જોઈને ઊભા હતા। સમીરભાઈ વ્લોગ ચાલુ છે એમનો, આપણો વ્લોગ ચાલુ છે। તો ચલો ફાઇનલી અમે નીકળી ગયા। તમે હાઈવેની મુસાફરીના શોખીન હોય અને જમવામાં નોનવેજના શોખીન હોય તો અવશ્ય મુલાકાત કરો નેશનલ એક્સપોર્ટની। ટાટા મોટર્સની બાજુમાં રોયસા ચોકડી, મહુવા ભાવનગર નેશનલ હાઈવે। મારો કાકા તમને ખબર ને ત્યાં ગમે પણ બંગાળી રોકે। તો પીવાઈ ગઈ ચા ને નીકળી ગયા અમે લોકો ફૂલ તોફાનીમાં। તો આવી ગયો તળાજા। તો લઈ લીધા સાથે અરબાઝભાઈને। અરબાઝભાઈ આવ્યા હતા સાસરિયામાં ઈદ કરવા। અમે પહોંચી ગયા રોશની ઓઇલ મિલના ઉદ્ઘાટનમાં અને મુલાકાત કરી લીધી ઓઇલ મિલના ઓનરની। તો તળાજાવાળા મોકલો 5-5 લીટર મારા વાલા। આ કોઈ મિલ છે? આ મિલ કોઈ છે? સિંગાળિયા વાળા। આ મિલ અમારા હાળા અમનભાઈ સેલોટની છે। પછી અમે આવી ગયા બજારમાં। સાચીભાઈ એક જોડી ચપ્પલ લઈ લો। હા ભાઈ એક જોડી ચપ્પલ આપો। ભાઈઓના ચપ્પલા છે, ગાંધીના અમારા કાંઈ બોલાઈ જાય આમ હાથ બિલ તો એક લઈ લો ને। અમે બજારમાં આવી ગયા। બાયુના છે ગાંધીના, તો બાયુ નો પહેરે, હાથ બિન થોડા પહેરે, વાતો કરો બાયુ ને પહેરાવું। એમાં એવું છે ફારૂક આ ચપ્પલ ને ફારૂક ને આદત છે પહેરવાની, એટલે આટું નહીં, ઓલી બીજી બાઈ આટું લેવાના છે। કેટલી બાઈ છે એને ખબર કેટલી બાઈ છે? મારી બાઈ એક જ છે, ખોટી સદી નાખે છે। આસિફભાઈ હા, તો કપડે જોડી લઈને આવ્યા, હવે આપણે કેમ નાવું? આપડા કપડા વગર નાખું એટલે એ કપડા વગર નો નવાય। કપડા પહેરે એ જોઈ એ છે ને પહેરી નવાય, નો કાંટા કાઢે। હાલો બાય બાય। તો ફાઇનલી અમે લોકો આવી ગયા પારંબ રિસોર્ટમાં, જે તળાજાથી માત્ર 2 કિલોમીટર દૂર છે। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મારા પોતાના રિસોર્ટે। હા, સરપ્રાઈઝ ભાઈ છે ને પોતે બનાવેલું છે, આવી જજો એકવાર હો। આવી જજો। એસપી ભાઈએ કરી નાખ્યું એક ટ્રેલરનું શૂટિંગ ચાલુ। એ આ ગયો પાણીમાં અંદર। પછી તો આપણે રીલનું શૂટિંગ ચાલુ કરી દીધું। આપણા 1 મિલિયન ફોલોવર થઈ ગયા। બસ હવે રેડી। આ બપોરના 2 વાગ્યા, તડકો નીકળી ગયો, હોઈ જાવ ફટાફટ હવે। શૂટિંગનું કામ પતાવીને પડી ગયા આપણે નાવા। શાબાશ બેટા। પાછી એક રીલનું શૂટિંગ ચાલુ કરી દીધું। એસપી ભાઈ કરી નાખ્યું એક ટ્રેલરનું શૂટિંગ ચાલુ। પુલની અંદર મારા ચશ્મા ખોવાઈ ગયા હતા, સરદારજીએ ગોતીને આપી દીધા। શાબાશ બેટા, બહુત બઢિયા। પછી અમે લોકો 2 કલાક સુધી પાણીમાં નાહ્યા। નાહી લીધા પછી આવી ગયા અમે રૂમ તરફ કપડાં ચેન્જ કરવા માટે।
ખાઈ લીધું હોય, રૂમે મળી ગયો, પરફેક્ટ થઈ ગયું. હવે તમારે જમવા આવી જવું હોય તો પંજાબી, ચાઇનીઝ અને કાઠિયાવાડી તમને ત્રણેય વસ્તુ મળી રહે. જો ચાલુ જ છે જમવા બનાવવાનું, ભૂલતા નહીં, અવશ્ય આવજો. હાલો આગળ રોટ અમે લોકો નીકળી ગયા પાછા તળાજા તરફ. આવી ગયું તળાજા. આવી ગયા સવેરા ફ્રાયમાં જમવા માટે. આપણે તો નોનવેજ જમવા નહોતું એટલે ત્યાં જમ્યા નહીં. ને મુલાકાત કરી લીધી તળાજાના મશહૂર સેલિબ્રિટી સોહેલભાઈ દસાડિયા. હું 1.5 કલાકથી ખોલો છો, નાસ્તો પૂરો થઈ જાય. ખોલ જલ્દી. બોલતા વાર તો લાગે ને, તમારે તો ઉતાવળ જ નથી. પછી ઉતાવળ તમને ખબર છે કાંઈ કામ ન થાય. હા અધૂરું ખાઓ લીલોતરી. જો હું તો ને નામ વાહ. બાટી બોલાવો તો બહુ બોલા ખાલી જગ્યા બચ્ચા તો હું રણે ના બોલો મરચા પીડા એની બચ્ચા બોલે એ મરસા કા મરસા હાલ્યો એ ખાઈ જા. એ ગાંડા બાડો દીધો ને આ દાંત તો કાઢે ને દાંત ન દેતા માવા ખાઈ ગયા દાંત તો જો મને શેરમાં નવી નવી દુલ્હન જો ભાઈ હમણાં ગયા તા ને. कौन है ये लोग कहां से आते हैं ये? તો જમીને હવે નીકળી ગયા અમે રીલ બનાવવા માટે. તો જમવાનું, રીલ બનાવવાનું, ફરવાનું બધું કામ પૂરું થઈને હવે નીકળી ગયા અમે મહુવા તરફ. કરી નાખી હોલ્ડ ઠંડો ઠંડો શેવડીનો રસ પીવા માટે. આવી ગયું અમારું રંગીલું રજવાડું મહુવા. તો આટલું બધું રખડી રખડીને અમારું મન નહોતું ભરાણું તો અમે પહોંચી ગયા પાછા મેળામાં. મારા કલેજા હાલો મેળામાં ફરવા. તો મુલાકાત કરી લીધી તોફિકભાઈ સંધીની, અમારા ખાસ જીગરી. પછી આપણને અંદર મળી ગયા ફારૂકભાઈ કાળવતર. लोग कहते हैं पैसा बना लो बुरे वक्त में काम आएगा, लेकिन मैं ये कहता हूँ अल्लाह को मना लो बुरा वक्त ही नहीं आएगा. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. સુબહાનલ્લાહ. ફાતેમા યુવા ગ્રુપે સરસ મજાનું મેળાનું આયોજન કરેલું હતું. તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ આવતા વ્લોગમાં. તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.